ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા નવા સરદાર બ્રિજના સમારકામની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। આ મરામતની કામગીરીને પગલે હાઈવે પરથી પસાર થતા ટ્રાફિકને કેબલ બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। સમારકામને કારણે આગામી 10 થી 15 દિવસ સુધી આ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા રહેવાની સંભાવના છે। આ અંગે સ્થળ પર હાજર સાઇટ સુપરવાઇઝર હિતેશભાઈ સોલંકી અને કંટ્રોલ રૂમ સુપરવાઇઝર કૃષ્ણકાંતભાઈ વર્માએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરદાર બ્રિજ પર હજી વધુ 10 થી 15 દિવસ સુધી સમારકામની કામગીરી ચાલશે। ચોમાસાને ધ્યાને લઈ આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે, જે હજુ 10 થી 15 દિવસ સુધી ચાલી શકે છે, જેથી ચોમાસા દરમિયાન વાહન ચાલકોને કોઈ મોટી મુશ્કેલી ન પડે। આ સમારકામના કારણે ટ્રાફિકને કેબલ બ્રિજ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। નવા સરદાર બ્રિજ પર કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક કેબલ બ્રિજ તરફ વાળવામાં આવ્યો છે, જેના કારણે ત્યાં વાહનોનું ભારણ વધી શકે છે। આ રૂટ પરથી પસાર થતા પહેલા ટ્રાફિકની સ્થિતિ જાણી લેવી અને થોડો વધારાનો સમય હાથમાં રાખીને નીકળવું હિતાવહ રહેશે। બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા રાત દિવસ કામગીરી કરવામાં આવી રહેશે। કામગીરી કેટલા સમય ચાલશે? આ કામગીરી એપ્રોક્સિમેટલી 10 થી 15 દિવસ સુધી ચાલશે। આ બ્રિજ પર અમારી એક ડામરશીટનો પ્રક્રિયા ચાલી રહી છે, જેના લીધે ચોમાસામાં વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે કામગીરી હાથ ધરાઈ રહેલી છે। વાહન ચાલકોને કંઈક પ્રકારની તકલીફ ના પડે, જેને લઈ ચોમાસાની પૂર્વ તૈયારી પહેલા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। દર વર્ષે એવી જ કંઈક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે ચોમાસાના કારણે નવા સરદાર બ્રિજ પર ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા પહેલા પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલ છેલ્લા 2 દિવસથી નવા સરદાર બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવનાર હજુ 10 થી 15 દિવસ સુધી આ કામગીરી ચાલશે। ત્યારે હજી વાહન ચાલકોએ વધુ 10 થી 15 દિવસ ટ્રાફિક જામનો સામનો કરવો પડશે। ચેનલ ઇન ભરૂચ, નીતિન આહિર।